તને પ્રણામ દે છે જે હું કીર્તન કરું. કરો બેટા. તામે ઝૂલે નંદલાલ સખી સબ ગાવે છાલ તામે ઝૂલે નંદલાલ સખી સબ राधा प्यारी फूल भई मगना फूलन को बन्यो फूल यमुना हमारी राधा प्यारी फूल भई गगना फूले पशु पंछी सब देखता पकटे
फूले पशु फूले सब ग्वाल बाला मीते दुख वंदना माई फूले सब ग्वाल बाला मीते दुख फूली गाना घटा कोकिला करत शोर फूली गाना घटा कोकिला छवि परवार कोटिक अन्नंगना छवि परवार कोटिक फूले सब देवा मुने ब्रह्मा करे वेदध्वनि फूले सब देवा ब्रह्मा नंददास फूले करे થઈ ગયો ધન્યવાદ પ્રણામ જીજી हाँ पृथ्वी જીજી क्या खोवाई गई थी જીજી તબિયત નથી ઓહો આટલા ટચુકડા ને તબિયત શું હોય અચ્છા ભક્તિ આમાં જે તમે આજે ગાયું ને કીર્તન એમાં થોડી દીર્ઘની ભૂલને કારણે એનો ઢાળ બેસતો નથી તો જો ફૂલ કો હિંડોરો બન્યો ફૂલ હી યમુના
ફૂલરહી જે છે ને એને એ હી છે એ દીર્ઘ છે. તો જે આમ ગાવામાં એવો નિયમ નથી કે રસ્વ દીર્ઘનો તમે ભેદ નિભાવો, પણ તેના પણ અહીંયા જો આપણે રહી એને દીર્ઘ બોલીએ તો એના પછીનું આપોઆપ બરોબર બંધ બેસતું આવી જાય. ફૂલરહી યમુના દીર્ઘ જ છે, એને દબાવવામાં કોઈ સમસ્યા નથી. સમજ્યું? હા, ચલો હવે ઘર ઘર હોતા બધાઈ ગોકુલા, ઘર ઘર હોતા બધાઈ, ઘર ઘર હોતા બધાઈ ગોકુલા, ઘર ઘર હોતા ગાવત મંગલ નારી ગોખતી બાજે વિવિધા બજાઈ ગોકુલા, ઘર ઘર હોતા બધાઈ. ચેતન પટ ભૂખન લે બંદી જન પરિરાઈ, ચેતન પટ ભૂખન લે બંદી જન પરિરાઈ. રામ सब जगे सुख गोकुला, घर घर होता बधाई. સીધે થઈ ગયું. સરસ હો. પ્રણામ જય જય. હા અક્ષિતા. શેઠ પુરુષોત્તમ દાસજી નો પ્રસંગ. એકવાર ઠાકોરજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા મંદાર પર્વત ઉપર પહોંચ્યા. એમના શેઠ પુરુષોત્તમ દાસજી અને એમના સાથે હજી એક બ્રાહ્મણ હતો, એ પણ મંદાર પર્વતમાં હતા. તો એક રાત થઈ, શેઠ પુરુષોત્તમ દાસજી ને એ બ્રાહ્મણ રોકાણા હતા. તો રાત્રે ઠાકોરજી એ એમની પરીક્ષા લીધી અને બ્રાહ્મણ રૂપ ધારણ કર્યો અને બ્રાહ્મણ આગળ ગયા અને એમને પૂછ્યું કે મારા ઘર મણી છે, તમને મણી ખપે? તો બ્રાહ્મણે કીધું કે ના, મને નથી ખપતી. હા તો હું તો એકલો છું, હું શું કરીશ મણીનો? હા તો ઠાકોરજી બ્રાહ્મણે કીધું કે આ હજી એક છે, એમને તમે પૂછો, એમને શાયદ ખપતો હશે. હા તો શેઠ પુરુષોત્તમ દાસજીને પૂછ્યું તો એમણે પણ ના પાડી દીધી.
તો ઠાકોરજી માંથી પધારી ગયા અને પછી બ્રાહ્મણે શેઠ પુરુષોત્તમદાસજીને પૂછ્યું કે તમે તો ઘરવાળા માણસ છો, તો તમે મળી શું કામ ન લીધી? હા, તો શેઠ પુરુષોત્તમદાસજી કીધું કે તે શું કામ ન લીધી? હા, તમે શું કામ ન લીધી? તો બ્રાહ્મણે કીધું કે હું તો એકલો છું, મને ઠાકોરજી એક મુઠ્ઠી લોટ આપીએ દેશે, તો અનાજ આપીએ દેશે. હા, તો શેઠ પુરુષોત્તમદાસજીએ કીધું કે તો તને એક મુઠ્ઠી અનાજ આપી શકે તો મને પણ 10 મુઠ્ઠી અનાજ આપી શકે ને, ઠાકોરજી પાસે ક્યાં કઈ કમી છે? હા, તો આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે અન્યાશ્રય ન કરવો જોઈએ અને ઠાકોરજી આપણે ક્યારે પણ પરીક્ષા લઈ શકે છે, આપણે રેડી રહેવું. આમાંથી બે શબ્દ છે બ્રાહ્મણ અને આશ્રમ. બ્રાહ્મણ 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી પેલું બ્રાહ્મણ છે. બ્રાહ્મણ હોવા માટે માતા પિતા એક વર્ણના હોવા જોઈએ, એમનો જન્મથી લઈને બધા સંસ્કાર હોવા જોઈએ, એમનો કર્મ બ્રાહ્મણ હોવો જોઈએ, એમનો ધંધો કાં તો વૃત્તિ બ્રાહ્મણની હોવી જોઈએ. આશ્રમ 4 પ્રકારના આશ્રમ હોય છે. બ્રહ્મચાર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. એમાંથી બીજો ગ્રસ્થ આશ્રમ છે. જેમ કે કોઈના લગ્ન થાય, વિવાહ થાય અને ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે. થઈ ગયું. હજી એક શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણાથી મોટા હોય એને આપણે નામથી ના બોલાવવું જોઈએ અને એમનું સન્માન કરવું જોઈએ. એટલે આપણે ઠાકોરજીનું સન્માન કરવું, સન્માનથી બોલાવવા જોઈએ, સંબંધથી બોલાવવા. તે થઈ. હવે કાલે કૃષ્ણ શરણાષ્ટકમ શ્રી કૃષ્ણાષ્ટકમ થઈ ગયો હતો, તો એનું જ રિપીટેશન કરી. હા, આજે એનું કરો બધા જ એક પછી એક. સર્વ સાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સંસાર સુખ સંપ્રાપ્તિ સમ્મુખસ્ય વિશેષતઃ બહિર્મુખસ્ય સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સદા વિષયકામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવવામસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સંસાર સર્પદંષ્ટસ્ય ધર્મ ભ્રષ્ટસ્ય દુર્મતે લૌકિક પ્રાપ્તિ કષ્ટસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. વિસ્મૃત સ્વીય ધર્મસ્ય કર્મ મોહિત ચેતસઃ સ્વરૂપ જ્ઞાન શૂન્યસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વરૂપ જ્ઞાન શૂન્યસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સંસાર સિંધુમગ્નસ્ય ભગ્ન ભાવસ્ય દુષ્કૃતે દુર્ભાવ લગ્ન મનસ્સહ શ્રી કૃષ્ણ શરણમ મમ. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય તસ્ય વિશેષતઃ વિરુદ્ધ કરણાસક્તિ શ્રી કૃષ્ણ શરણમ મમ.
આ જો તમને જે જૂનું ચડેલું છે ને મોઢે એમાં તમે ગોટાળા કરો છો. રહિતસ્ય નહીં, રહિતસ્ય. રહિતસ્ય. હા, પાછું બોલ. વિવેક વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ વિરુદ્ધ કરણાસક્તિ શ્રી કૃષ્ણ શરણં મમ. વિષયાક્રાંત દેહસ્ય વૈમુખ્ય રતસન્મતે ઇન્દ્રિયાશવ ગ્રહિતસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. ઇન્દ્રિયાસ્વગ્રહિતસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. ઇન્દ્રિયાશ્વગ્રહિતસ્ય ઇન્દ્રિયાસ્વગ્રહિતસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. एतदष्टकपाठेन येतदुक्तार्थभावनात् निजाचार्यपदाम्भोज सेवकोदयिनमाप्नुयात् इति श्रीहरिदासोक्तं श्रीकृष्णशरणाष्टकं सम्पूर्णम्. હવે તમે કાલે જ પાછા બોલો ને તો આજે જે ક્રમ તમે લીધો છે એ ક્રમમાં નહીં લેવાનો. એટલે પેલા જેમ ભક્તિએ શરૂઆત કરી તો એની જગ્યાએ રુચિર્યા, એટલે એના એ શ્લોક ફરીથી પાછા તમને ના આવે. સમજાય? તો કાવ્યા, તને કઈ કહેવાનું છે? સારું, તો હવે આજે આપણે નવું કરીએ છીએ. આજે આ લોકો નથી જોડાયા હજી. સાનવી હતા તો એક કામ કરો, હજી એક ઓર સ્તોત્ર. કાલે કયું બોલ્યા હતા તમે? ગિરિરાજ ધારે અષ્ટકમ બોલ્યા હતા? શ્રી કૃષ્ણાષ્ટકમ બોલ્યા હતા. હા, તો આજે શ્રી ગિરિરાજ ધારે અષ્ટકમ એ બોલી લો. ભક્તાભિલાષા ચરિતાનુસારી રૂપદારી જૌરેણ યશો વિસારી કુમારિતાનંદિત ભૂષણારી कुमारतानन्दित भूषणारी मम प्रभु श्री राजधारी. जो आमा विसर्ग तू न बोल. भूषणारी कुमारतानन्दित भूषणारी मम प्रभु श्री गिरिराजधारी. અહીંયા વિસર્ગ છે તો એ પણ ન બોલ્યો. પ્રભુમાં મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. જો તમને મેં પહેલે પણ સમજાવ્યું હતું, વિસર્ગ પછી કોઈ પણ સ આવે તો એ વિસર્ગનો ઉચ્ચાર સ જેવો જ થાય. તો પ્રભુશ્રી એ રીતે ઉચ્ચાર થવો જોઈએ. પ્રભુશ્રી. ક્યાં ગયો? ચાલ્યો ગયો? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બોલ, ખાલી પ્રભુશ્રી બોલ. પ્રભુશ્રી. 5 વખત બોલ વિસર્ગ ને સ બનાવી. પ્રભુશ્રી 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 પ્રભુશ્રી. કરો આગળ. પ્રજાંગનાનંદ સદા વિહારી અંગૈ ગુહાંગાર તમોપહારી
क्रीडा रसावेशतमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी। તે પણ એ જ ભૂલ કરી, પ્રભુશ્રી. આ તો બધામાં જ આવવાનું છે, એટલે બધા જ લોકો એક ખૂબ ઉચ્ચાર શીખી લો. પ્રભુશ્રી 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 वेणु स्वनानंदित पन्नगारी रसातलानृत्य નહીં, રસા એક શબ્દ છે, એને રસા એમ નહીં કરવાનું. रसातलानृत्य पद प्रचारी क्रीडन् रसातलानृत्य पद प्रचारी क्रीडन्मयस्य। સંયુક્ત અક્ષર આવે તો એને ઝટકાથી બોલવાનું. આ બધા જ માટે નિયમ છે. વચ્ચે ડેશ છે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. દપ્રચા દપ્ર દપ્ર એમ બોલ. દપ્ર દપ્ર હા દપ્ર એ રીતે. रसातलानृत्य पद प्रचारी क्रीडन्मयस्य कृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी। कुलिन्ददाराहित शम्भरारी रमा सदोदार दया प्रकारी गोवर्धने कंदफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी। कलिन्दजाकुलदुकूलहारी कुमारिका काम सलावितारी वृंदावने गोधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी। राजेन्द्र सर्वाधिक शर्मकारी महेंद्र गर्वाधिक गर्वहारी वृंदावने कंदफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी। मनः कलानाथ तमो विदारी वंशीरवाकारित तत्कुमारी रासोत्सवोद्वेलरसातिसारी मम प्रभु श्री गिरिराजधारी। द्वीपोदगामगतानुकारी लुण्ठत् प्रसन्ना प्रपदीनहारी रामोरसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी। આમાં તે કેમ ઢીલો ઢીલો બોલ્યો? ફરીથી બોલ. મદ્વિપોદામ ગતાનુકારી લુંઠત મત્તદ મત્તદ પછી વી વિપોદામ મત तद विपोदाम। धीमे धीमे बोल। मत तद विपोदाम। मत द्विपोदाम। अरे द तो बोली गयो, પછી દ્વિ શું કામ બોલવાનું? અડધો દ છે અને વ છે, તો મત તદ દ બોલાઈ ગયો, હવે પછી વી બચ્યો.
विपोद्दाम मत् तत् विपोदाम मत् तद विपोदाम मत् तद विपोद मत् तत् विपोद मत् तत् विपोदाम मत् तत् विपोदाम दाम नहीं विपोद्दाम ત્યાં એક અડધો ને એક આખો દ છે વિપોદામ વિપોદ્દામ હા એમ મત તદ વિપોદ્દામ મત તદ વિપોદામ વિપોદામ હા બોલ 5 એક વખત મત તદ વિપોદામ મત તદ તને મત્તદ એટલું આવડી ગયું હવે વિપોદ્દામ વિપોદ્દામ એ બોલ 25 એક વખત વિપોદામ 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 મત તદ વિપોદામ મત તદ વિપોદામ પાછું એ જ ગડબડ કર મત તદ વિપોદામ મત તદ વિપોદામ મત તદ વિપોદામ વિપોદામ મત તદ વિપોદામ હા હવે થોડું થોડું સુધર્યું ચલો તદ વિપોદ્દામ ગતાનુકારી તદ વિપોદ્દામ ગતાનુકારી લુંઠત સુના પ્રપદીનહારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શકર પ્રસારી રામો રસસ્પર્શકર પ્રસારી કર પ્રસારી કર પ્રસારી મમ પ્રભુશ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી इति श्री वल्लभाचार्य विरचितं श्री गिरिराजधार्याष्टकं सम्पूर्णम् હા હવે બરાબર હવે ભક્તિ આપણે કયા કરવાનું છે આ ગોપીજન વલ્લભાષ્ટક થયેલું છે તમારું ના છે હા તો ચલો એ કરી લઈએ શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમ આ પણ મહાપ્રભુજી વિરચિત છે નવાંબુદાનીકમનોહરાય प्रफुल्लराजीवविलोचनाय वेणुस्त्वनैर्मोदितगोकुलाय नमोस्तु गोपीजनवल्लभाय अनुष्टुप છે સરળ સરળ શબ્દો છે नवाम्बुदानीकमनोहराय प्रफुल्लराजीवविलोचनाय वेणुस्वनैर्मोदितगोकुलाय नमोस्तु गोपीजनवल्लभाय
करो। नवाम्बुदानीक मनोहराय प्रफुल्ल राजीव विलोचनाय वेणुस्वनैर्मुदित गोकुलाय नमोस्तु गोपीजनवल्लभाय। नवाम्बुदानीक मनोहराय બહુ રસ છે। नवाम्बुदानीक मनोहराय प्रफुल्ल राजीव विलोचनाय। જરૂર છે લ પછી અલગ શબ્દ નથી ને, સળંગ જ છે। પ્રફુલ્લ રાજીવ વિલોચનાય, એક જ એની ગતિ રાખો। નવામ્બુદાનીક મનોહરાય પ્રફુલ્લ રાજીવ વિલોચનાય। બોલ, નવામ્બુદાનીક મનોહરાય। नवाम्बुदानीक मनोहराय। હજી બુ માં કઈ ગડબડ કરે છે, કઈ સમજાતું નથી, એવું શા માટે થાય છે? નવામ્બુદાનીક મનોહરાય। नवाम्बुदानीक मनोहराय प्रफुल्ल राजीव विलोचनाय। प्रफुल्ल राजीव विलोचनाय। प्रफुल्ल ल आखो, प्रफुल्ल राजीव विलोचनाय। प्रफुल्ल राजीव विलोचनाय। वेणुस्वनैर्मोदित गोकुलाय। वेणुस्वनैर्मोदित गोकुलाय। ર આખો નથી, રેફ છે। રેફ હંમેશા અડધો જ હોય। વેણુસ્વનૈર્મોદિત ગોકુલાય। वेणुस्वनैर्मोदित गोकुलाय। नमोस्तु गोपीजनवल्लभाय। नमोस्तु गोपीजनवल्लभाय। आप बोली ले एक वक्त। नवाम्बुदानीक मनोहराय प्रफुल्ल राजीव विलोचनाय। वेणुस्वनैर्मोदित गोकुलाय नमोस्तु गोपीजनवल्लभाय। बराबर। नवाम्बुदानीक मनोहराय प्रफुल्ल राजीव विलोचनाय। वेणुस्वनैर्मोदित गोकुलाय नमोस्तु गोपीजनवल्लभाय। नवाम्बुदानीक मनोहराय प्रफुल्ल राजीव विलोचनाय। वेणुस्वनैर्मोदित गोकुलाय नमोस्तु गोपीजनवल्लभाय। नवाम्बुदानीक मनोहराय प्रफुल्ल राजीव विलोचनाय। वेणुस्वनैर्मोदित गोकुलाय नमोस्तु गोपीजन वल्लभाय।
नवाम्बुजदानीकमनोहराय प्रफुल्लराजीवविलोचनाय वेणुस्वनिर्मोदितगोकुलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। नवाम्बुदानीकमनोहराय प्रफुल्लराजीवविलोचनाय वेणुस्वनैर्मोदितगोकुलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। नवाम्बुदानीकमनोहराय प्रफुल्लराजीवविलोचनाय वेणुस्वनैर्मोदितगोकुलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। વેણુ બોલતો ફરીથી એ પંક્તિ. वेणुस्वनैर्मोदितगोकुलाय નહીં નહીં, હજી ગડબડી થાય છે. वेणुस्वनैर्मोदितगोकुलाय સ્વનૈર્મોદિત नैर्मोदित वेणुस्वनैर्मोदित એમ કેમ કરે છે? ર ને એવું ગાવાનું કેવું છે? ર છે. वेणुस्वनैर्मोदितगोकुलाय वेणुस्वनैर्मोदितगोकुलाय હવે એને ગાવાનું છે ને હજી. वेणुस्वनैर्मोदितगोकुलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। શાબાશ. नवाम्बुदानीकमनोहराय प्रफुल्लराजीवविलोचनाय वेणुस्वनैर्मोदितगोकुलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। नवाम्बुदानीकमनोहराय प्रफुल्लराजीवविलोचनाय वेणुस्वनैर्मोदितगोकुलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। ગોપીજનવલ્લભાય. नमोऽस्तु गोपीजनवल्लभाय। હા હવે બરોબર. પીજન. સારું, ચલો અહીંયા વિરામ.